જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે સુવર્ણપુરીના રાજમહેલ વિશે જાણ્યું. સાથે સાથે એ પણ જાણ્યું કે સર્વકારભારી મંડળ રાજમહેલમાં બેસી અને દરબાર શરૂ થવાની વાટ જોઈ રહ્યું છે. હવે જો તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 14. અચિંત્ય દૂરના ખંડમાંથી ધીર ગંભીર ગર્જના થઈ. નિગાહ રાખો મહેરબાન. મેઘનાથથી મોરનું ટોળું ચમકે તેમ સર્વ મંડળ ચમક અને જટોજટ પોતાના ઠેકાણા ખોલવા લાગ્યા. સિંહાસનની જમણી પાસે ચટરાઈ બેઠો. જોડે કરવતરાય, દુષ્ટરાય અને પછી બીજા કારભારીઓ અને અધિકારીઓ ક્રમ પ્રમાણે ગોઠવાઈ ગયા અને વચ્ચે કોઈએ ક્રમ વિરુદ્ધ પણ જગા લઈ લીધી અને બીજા ચેપે કરતા રહ્યા. સિંહાસનની ડાબી બાજુએ બુદ્ધિધન બેઠો અને જોડે પ્રમાદસન બેઠો. નવીનચંદ્ર તેની પાછળ બેઠો. સમરસેન કેડે તલવાર રાખી સિંહાસન પાછળ ડાબી પાસ એક ખૂણામાં મૂછે હાથ ફેરવતો ઊભો રહ્યો. બુદ્ધિધન સાથે આવેલા બીજા માણસો, શાળાના માસ્તર વગેરે જેની સાથે ફાવ્યું તેની સાથે ગોઠવાઈ ગયા. અમાત્ય અને તેના પુત્રના પછી કાંઈક માર્ગ મૂકી રાણાના ભાયા તો દાઢી મૂછનું આડંબર જુદી જુદી રીતે ધારી સુનેરી વાળ અને પેચવાળા પાઘડા ખાલી કેડે કટારો અને જમૈયો ભરીને બેઠા અને નવા નવા આવતા જાય તેમ તેમ ખસતા જાય અને માગ આપતા જાય. એવામાં અંધકાર જેવા પાછળ આવતા તબલજી વગેરે મંડળને અગ્રે ભાગે ઝૂલતી પશ્ચિમ મુખે ઉભેલા વાદળના લીસોટા જેવા ઓઠને મોંમાં સારી પેઠે ભરેલા પાનના બીડા રસથી રાતાચોળ કરતી ઉજાસવાળી સંધ્યા જેવી કલાવતી ઠમકા કરતી આવી અને દીવાનખાનાની દુનિયાના મધ્ય ભાગમાં સહપરિવાર બેઠી. નિંદ્રા સમીપ આવતી હોય તેમ સર્વની આંખો ધૃણાયમાન થવા લાગી. સુવાનો સમય હોય અને વિષય વાસના ચારે પાસ પ્રબળ બનતી ઉઠતી હોય તેમ સર્વના ચિત્ત નિર્લજ થવા લાગ્યા. સર્વની વચ્ચે ખાલી રહેલી જગા પથારી જેવી હોય અને તેમાં બેઠેલી કલાવતી સજ્જિત નાયકા જ હોય તેમ તેના ઉપર સર્વ પુરુષ મંડળની આંખ જવા લાગી. આવે વખતે માત્ર 2-3 જણની આંખો જુદો કામ કરતી હતી. સર્વની આંખોનો વ્યવહાર જોવામાં નવીનચંદ્રની આંખ ગૂંથાઈ. બુદ્ધિધનની પાછળ ભરાઈ સિંહાસનની ઓથે રહી જયમલ કંઈક વાતો કરવા લાગ્યો અને મોં પાછું ફેરવીને બુદ્ધિધને કાન માંડ્યા. શટરાઈની પાછળ બેઠેલા નભેરામની આંખ આ બનાવ એકીટશે જોઈ રહી. દુષ્ટરાય કલાવતીના ખંડમાં કંઈક તપાસ કરવા બેઠો હતો. માસ ન માતા જયમલ શંકરે અમાત્યના કાનમાં કહ્યું. શું કરવા? આતુરતા સંતાડી અમાત્યે પૂછ્યું. એ તો કોણ જાણે, પણ કાંઈક અડપલું ભરતો હતો. ક્યાં? મહેલ વચ્ચોવચ. અજાણ્યો બની અમાત્ય આખા બનેલો દેખાઈ બોલ્યો. હા, હું ને નભેરામભાઈ તે વખત રાણાજી પાસે ઊભા હતા ને નભેરામભાઈ આજનું અંગ્રેજી વર્તમાન પેપર રાણાજીને વાંચી સંભળાવતા હતા. એટલામાં નવા અંગ્રેજી ફાસનના પટપટિયા હવાણા કરવા આવ્યા તેમાં એમની નજર પડી એટલે વાંચવું છોડી જરીક બાડી આંખે જોવા લાગ્યા. એટલે રાણાજીએ પૂછ્યું કે કેમ બંધ પડ્યા, શું જોવો છો? નભેરામભાઈએ કંઈ નહીં કહીને વાત ઉડાડવા માંડી, પણ રાણાજીએ આગ્રહ કર્યો અને પટપટિયામાંથી જોયું અને મિજાજ ગયો. બુદ્ધિધનના અંતઃકરણમાં અમૃત રેડાયું, પણ બહારથી જણાવ્યું નહીં. રાણાજી કંઈ બોલ્યા? તલવાર ઉપર હાથ મૂકી ઓઠ પીછી બાણ ઉઘાડવા દોડ્યા અને આખો રાતી ચોળ કરી. હે? પછી તો નભેરામભાઈએ પાસે જઈ રાણાજીનો હાથ ઝાલ્યો અને મને કાઢી મૂકી કાનમાં કંઈ કહેતા હતા ને હું બહાર આવ્યો. વિચારમાં પડી બુદ્ધિધને જયમલને કહ્યું. ઠીક, બેસો. થોડી વારે પાછું બોલાવ્યો અને કાનમાં કહ્યું. જયમલ, ઉપલે માળે જઈ બારીએ ઊભા રહો અને લીલાપુરને રસ્તેથી ગાડી ઘોડા આવતા દેખાય એટલે પાછા આવી મને કહેજો. કોઈને ખબર પાડવાની જરૂર નથી. બહુ સારું કહીને જુવાન સૌની પાછળ થઈને છજામાં ચાલ્યો ગયો. માત્ર જતાની પૂટ પર નજર નાખી અને તે અદ્રશ્ય થતા અમાત્ય સામે ફેરવી. પછી કલાવતીને અને તેની આસપાસ પાખો પેઠે બીજી 2 કણિકાઓ બેઠી હતી તેને બધાની પેઠે જોવા લાગ્યો અને સૌમાં સુંદર કોણ છે તે વિશે શટરાય અને કરવતરાય સાથે ચર્ચામાં પડ્યો. એટલામાં સિંહાસન પાછળનું દ્વાર ઉઘડ્યું અને નિગાહ રાખો મહારાણા ધીરાજ, નિગાહ રાખો ની ગર્જનાએ સૌના કાન ઉપર છાપો માર્યો અને કલાવતીને જોવી મૂકી દઈ રાણા ભણું જોતું સર્વ મંડળ એકદમ વાના ઝપાટા પેઠે ઊભું થયું. આખું દીવાનખાનું જ ઊભું થઈ ગયું.
ઉપરને આસપાસના કાચમાં અને અંતઃકરણમાં સર્વ ઊભા થયા અને એકદમ 2000 માણસ નીચા પડી સલામો કરવા માંડ્યા. સલામોનો વરસાદ વરસવા લાગ્યો. અગણિત કપાળ ક્ષેત્ર ઉપર તીરની પેઠે હાથ ઉભરાવા લાગ્યા અને ઊંચા નીચા થવા લાગ્યા. ચરિયનના વસ્ત્રો અને હીરામોતીના આભૂષણ પહેરેલા, હીરે જડેલી સોનાની મૂઠવાળી તલવાર કેળે રાખેલી, કસબે લપેટાવાળા માથાના મંડિલ ઉપર હીરાનો મુકુટ ધારણ કરેલો એવો રાણો દેખાતા પ્રસન્ન મુખથી દબદબા સાથે છાતી કાઢીને આવ્યો અને શઠરાય ભળી જોઈને હસીને સિંહાસન પર બિરાજ્યો. સર્વ મંડળ પણ બેસી ગયું. સિંહાસન પાછળનો ભાગ છડીદારોથી ઉભરાવા લાગ્યો. બે પાસ સોનેરી ચામરો ઢોળાવા લાગ્યા. એક પાસ વિજયસેન રાણાના શરીર રક્ષકને સ્થળે ઉઘાડી તલવારે ઊભો. દરબાર સમયે આમ રહેવાનો સુવર્ણપુરીના રાજમહેલનો વહીવટ હતો. બીજી પાસ રણજીત સોનેરી છડી લઈને ઊભો. આગળ એક પાસ ઊભો રહી એક મોટો પંખો એક ક્ષણ ઉડાડવા લાગ્યો. ગુલાબ વગેરે ફૂલના મોટા મોટા ગોટા, અત્તરદાનીઓ અને ગુલાબદાનીઓ, સોના રૂપાના વરખવાળા પાનના બીડા ઇત્યાદિથી ભરેલા મોટા રૂપેરી થાળો વચ્ચે મૂકવામાં આવ્યા. રાણાના શરીર ઉપરના અત્તર આદિ સુગંધિત પદાર્થો મઘમઘાટ થવા લાગ્યા. સર્વના નેત્ર અને આંખ તૃપ્તિ ભોગવવા લાગ્યા. કાનને તૃપ્ત કરવા પ્રથમ સારંગીએ અને પછી કલાવતીના મધુર ઝીણા કંઠે આરંભ કર્યો. મૃદંગ, સારંગી અને સતાર ત્રણેયનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો અને વસંત ઉતરવા જેવો હતો તો પણ રાણાને શોખ હતો તેથી બીજું ગાયું તેમાં દ્વિભાષી હોરીઓ પણ ગાય. મેં તો નહીં રહુંગી તેરે નગર મેં, ધોળે દહાડે કિશનજી લૂંટે છે અમને. એ હોરી ગવાતા સર્વ સભાના અંતઃકરણ આનંદમાં લીન થયા. ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણના ચિત્ત ચમકતા હતા અને દ્રવતા હતા. સારંગીનો સંવાદ કરતા ગાનનો સ્વર આખા સભાલયને, આખી સભાના અંતઃકરણમાં લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વના ચિત્ત ભેદાયા. સર્વ સમાધિસ્થ થયા અને છેલ્લું ચરણ આવ્યું. જુલમ કરે તેને કોઈ ન પૂછે, ન્યાય નહીં એ નગરની. એ સ્વર કલાવતીના મુખમાંથી બહાર ભાગે જ નીકળ્યા હશે એટલામાં જયમલ પાછો આવ્યો. બુદ્ધિધરના કાનમાં વાત કરી અને 2 મિનિટમાં ઘોડાગાડીના પડઘા સંભળાયા. સર્વની સમાધિ ભાંગી થઈ એટલામાં રસોલ સાહેબનો શિસ્તદાર રામચંદ્ર રાવ સિપાઈ સાથે અંદર દાખલ થયો. ગાન જરી કટક થયું. રામભાવને સારું રસ્તો થયો. બુદ્ધિધન સામે લેવા ગયો. શઠરાએ ઉઠીને હાથ મેળવ્યો. રાણાએ બેઠા બેઠા સલામ સ્વીકારી અને રાણા અને અમાત્યની વચ્ચે રામભાવ બેઠા. ઉશ્કેરાયેલા જેવો રાણો મૂછ મરડતો મનમાં મનન કરતો હતો. તું તો મત રહો મેરે નગર મેં, ધોળે દહાડે ઉરંડી ઠગે તું અમને. તે મનનમાં રામભાવ આવ્યાથી વિક્ષેપ પડ્યો. રાણાએ સાહેબની પ્રકૃતિના સમાચાર પૂછ્યા. શઠરાએ આગમન પ્રયોજન પૂછ્યું. રામભાવે કહ્યું, દરબાર પૂરો થાય પછી કહીશ, એટલી ઉતાવળ નથી. આ વાતો થાય છે તેનો લાભ લઈને કલાવતી ઉઠી. બેઠી બેઠી ગાયન કરતી હતી તે વેશ બદલવા ગઈ. એટલામાં એક સિપાઈ આવ્યો અને રણજીતના કાનમાં કઈ વાત કહી. રણજીત દુષ્ટરાયને ખૂણે બોલાવીને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ માફ કરજો, હું તો નિમક હલાલ કે હરામ એ તો મારું ઈશ્વર જાણે, પણ આપનો મેરુલો કેવો છે તે જાણો છો? તારા કરતા બહુ સારો છે. તો ભાઈ સાહેબ આવો લાગ નહીં મળે હો. આપને અહીં રોકાયા જાણીને ઘરમાં એ ચાલો લુચ્ચો ચીપ કાપી નાખીશ. દરબાર ન હોત તો શઠરાય હાથ ઉગામે. ભાઈ સાહેબ અત ઘડીનું કામ છે, ઘેર છાનમાના પધારો અને આંખ વડે ખાતરી કરો. જો હું જૂઠું બોલતો હોય તો તમારી તલવારને મારું માથું. કહીને એક આંખે જોનાર તાકીને જોઈ રહ્યો. દુષ્ટરાય પાછો પોતાને ઠેકાણે ગયો પણ જીવ સ્થિર ન થયો. ધુવા પુવા થયો. સંચયમાં રહેવું એ માણસને વહા વસમું લાગે છે. બહાનું કાઢીને ઘેર જઈ તપાસ કરી જોવું એ તો નક્કી થયું. પણ આજ દરબારમાં હતું એનાથી કંઈ પણ કામ વધારે જરૂરનું નહીં ગણાય. ઘરમાં ઓચિંત્યું કોઈ માંદું થયું છે તે જઈને બંદોબસ્ત કરીને પાછો આવું છું એવું કહીને પિતાની હાજરી લઈને ઉઠ્યો અને ગભરાયેલો ઘેર ગયો. ગભરાટમાં કોઈ સિપાહીને સાથે લેવાનું ભૂલી ગયો. સિપાહીઓના મન દરબારના જોયામણામાં હતા. તેણે એમને જતો દીઠો નહીં એટલે એની સાથે જવાનું કોઈએ કહ્યું નહીં. એકલો ગયો. કલાવતી અંદર ગઈ એટલી વખતમાં બીજી નાયિકાઓ ગાતી હતી. કોઈ સ્થળે તેમનું ગાન કલાવતી કરતા ચડતું હતું પણ હજુરિયાઓએ દરબારની માનીતીનું જ ગાન વખાણ્યું. ટપ્પા, ઠુમરી અને એવા ગાનથી થોડા વખત પ્રજાવર્ગને રમણીય થઈ પડ્યો અને દરબારીઓએ જાણી જોઈને તે ઉપર ધ્યાન ન આપ્યું અને ગરબડાટ મચાવી મૂક્યો. મનમાં ખીજવાતી પણ નિરુપાય ગાનારીઓ તે સર્વ મનમાં સહન કરતી અને પોતાનો પ્રયત્ન વધારતી હતી.
કે કંઈક કરતા પણ કોઈ વખતે પણ પોતાની અસર તેને મેળે રાણા ઉપર થાય. બુદ્ધિધને હળવે રહી રામભાવ પાસેથી સાહેબનો કાગળ માંગી લીધો અને વાંચ્યો. શઠરાએ માગ્યો. બુદ્ધિધને રામભાવને આપ્યો અને કહ્યું કે લાંબે હાથે પહોંચાડો. રાણાએ વચમાંથી માગ્યો, લીધો અને વાંચ્યો અને શઠરાઈને આપ્યો. જોડે બેઠેલા કરવતરાયે વાંકાવાળી વાંચ્યો. કરવતરાયના જુલમનો ભોગ થઈ પડેલો વાણિયો છૂટો છે કે કેદમાં છે? કરવતરાયના જુલમનો ભોગ થઈ પડેલો વાણિયો છૂટો છે કે કેદમાં છે? તેના ઘરની સી અવસ્થા છે તે વગેરે બાબતો જાતે પ્રત્યક્ષ કરવા રામભાવને મોકલ્યા છે. તેને એ કાર્યમાં સૌ વાતની અનુકૂળતા કરી આપવી એવો કાગળ રાણા ઉપર હતો. વાંચી સૌની ગુપચૂપ વાતો થવા માંડી. વળી વળી એકબીજાના કાન સૌએ કરડવા માંડ્યા. શઠરાએ કાગળ રામભાવને પાછો આપ્યો. દુષ્ટરાયને શોધ્યો પણ એ પાછો ન આવ્યો હતો. નભેરામ પાછળ બેઠો બેઠો ખાનગી થઈ વાતો કરતો હતો. શઠરાયના પેટમાં તેલ રેડાયું તે કળી ગયો. અમાત્ય અને નભેરામની નેત્ર પલ્લવી થઈ. શઠરાએ ચારે પાસ ઊંચા નીચે જોવા માંડી. મનનું ધાર્યું કામ કરવતરાયને સોંપાય, પણ એ જ તહોમતનું પાત્ર એટલે તેમ થાય એમ ન હતું. આખરે નરભોજ ચડ્યો. તેને કાનમાં કહ્યું, દરબાર થઈ રહે એટલે રાજભાની વાત ઉપાડવાની છે. એમાં આ વિઘન આવ્યું તે દૂર કરવાનું છે. તમે ઉઠો ને જઈને જેલરને ચિઠ્ઠી લખો કે એકદમ વાણિયાને છોડી દે અને ઘેર રવાના કરે, અને પૈસા આપી સામદામ કરી ચટણા પાસે જોઈ તો જવાબ આપે. આવો બંદોબસ્ત કરીને પાછા આવો એટલે દરબાર પૂરો થઈ રહેશે ને ચટણો ખાતરી કરી લેશે. ચિઠ્ઠી કોની સાથે મોકલી? જયમલ એ કામ કરશે? હા, મોકલો. એ પણ આપણું જ માણસ છે ને. તમે પણ તમારે જવાને ઠેકાણે જજો. નભેરામ ચાલ્યો અને રામભાઈ ખટપટ ચેતી ગયો. બુદ્ધિધને લીલાપુરમાં નોકરી કરી ત્યાં સુધી એ રામભાવ એના હાથ નીચે હતો અને એનો તથા સદાશિવ પંતનો સંબંધ સારો જાણી પોતે પણ એના ઉપર પ્રીતિ રાખતો. બુદ્ધિધન લીલાપુરથી નીકળ્યો ત્યારે શિસ્તદારની છગા સારું 2-3 ઉમેદવાર હતા, પણ જય રામભાવને જ મળે એમ હતું એટલે બુદ્ધિધને એની ભલામણ કરી. શઠરાય બીજા ઉમેદવાર તરફ હતો અને રામભાવ હલકી અવસ્થામાં હતો તે વખતે શઠરાએ એની ઓફિસમાં માણસોનો સત્કાર કરતા પંક્તિ ભેદ કરેલો અને તેમાંથી એને હાડોહાડ ચડી ગયેલી. આથી શઠરાયના પૈસા ખાતા છતાં પણ વખત આવે જોઈ લેવાની વૃત્તિ હતી. શઠરાય પૈસા આપતો તે છતાં કોઈ ઉપકાર ન રાખતા. રામભાવ એમ ગણતા કે તો બુદ્ધિધન કારભારી થશે તો એ પણ આપશે, ક્યાં મારી ઘર જે આપે છે તે. બુદ્ધિધન રામભાવને સારી પેઠે ઓળખતો હતો અને પોતે ગરજ બતાવ્યા વિના એને કેમ ગરજાળ કરવો તે સમજતો હતો. રસલ સાહેબ સાથે પોતે કરેલા ઓળખાણથી શિસ્તદારના મન ઉપર સત્તા ભોગવતો અને નિસ્વાર્થ દેખાય તેને સાહેબ પાસે લાભ કરી આપવા તત્પર રહેતો. તેથી 2 જણાની ઠીક ગાંઠ પડી હતી. દક્ષિણી બ્રાહ્મણ ઘણો ચકોર હતો અને નભેરામ ઉઠ્યો ત્યાંથી જ એને ચટપટી થઈ ગઈ. ઘરભરી સાહેબ, દરબાર ચાલે છે એટલામાં હું જરા કંઈક ખાનગી કામ છે તે જોઈ લઉં, પછી સાહેબની ફરમાઈશ બજાવી તરત પાછું ફરવું છે. બહુ સારું. રામભાવે બુદ્ધિધનને કાનમાં કહ્યું. જેલની તપાસ કોણ કરે છે? તર્કપ્રસાદ. બુદ્ધિધને કાનમાં કહ્યું. રામભાવ ઉઠ્યો અને ઉઠતા ઉઠતા બોલ્યો, જેલની તપાસ કોણ કરે છે? તર્કપ્રસાદને જરા મારી સાથે લઉં છું. કોઈથી ના ન કહેવાય. ન્યાયાધીશ એની સાથે જવા ઉઠ્યો. શઠરાય અને કરવતરાય બંનેને ગભરાટ થયો. એમ લાગ્યું કે વાણિયાને સમૂળગો સંતાડવો હતો અને ક્યાંથી તેનો પત્તો જ ન લાગવા દીધો હોત તો ઠીક થાત. પણ હવે વખત ગયો. એ ઉત્તમ વિચાર પશ્ચિમ બુદ્ધિનો લાગવાથી પસ્તાવાનું સાધન થઈ પડ્યો. હવે થાય તે થવા દે, પડશે એવા દેખાશે, ક્યાં ચટણાને પૈસો વાલો નથી. એ વિચાર કરી હિંમત ધારી શઠરાએ નિશ્ચિંત દેખાવ ધારણ કર્યો. આ સર્વકાળ નવીનચંદ્રે શાળાના માસ્તર સાથે વાતોમાં ગાળ્યો. કારભારીની સાથે બેઠેલા સર્વ અમલદારોનું માસ્તરે આગેથી ઓળખાણ કરાવ્યું. સુવર્ણપુરનું સંસ્થાન 20 મહાલ હતા. દરેક મહાલમાં મહાલકરી, ન્યાયાધીશ, ફોજદાર આદિ અમલદારો રહેતા હતા. સુવર્ણપુર પણ એક મહાલનું મુખ્ય સ્થાન હતું અને એવા અમલદારો ત્યાં રહેતા હતા અને એ ઉપરાંત નગર ખાતાના અમલદારો જેવા કે નગર ન્યાયાધીશ, વેરા ઉઘરાવદાર, શહેર ફોજદાર વગેરે પણ હતા. અમલદારોના નામ પેશવાય, મુગલાઈ, અંગ્રેજી રાજ્ય વગેરે ઉપરથી ચિચંડ પાક કરી રાખવામાં આવ્યા હતા અને નામ ઉપરથી અધિકારીનું કામ સમજાય એમ ન હતું. જેમ કે ફોજદાર કહેવાતા દુષ્ટરાયના હાથમાં આખા સંસ્થાના પોલીસ કમિશનરનો અધિકાર હતો. માસ્તરે નવા નવીનચંદ્ર પાસે આખડે સૌને બતાવી મોવડે વર્ણવા માંડ્યા.
કારભારી સાથે કરવત જાય છે. તે એમના ભાઈ. એટલે 2000નું વર્ષ છે. 15 વર્ષથી નોકરી કરે છે. એમના બાપે પૈસો મૂક્યો નહોતો. આજે એમની પાસે 10 લાખનો જીવ છે. એવી રીતે? સાહેબ, એ બધું અત્રે કહેવાનો સિરસ્તો નથી. વળી જુઓ, આ એમની પાસે બેઠા છે તે દુષ્ટરાયના સસરા. દીકરીથી એમનું ઘર ઉજળું થયું. કન્યાદાનના બદલામાં નોકરી લેવી એ અત્રે યોગ્ય ગણાય છે. સૌના કરતાં એમની લાગણી વધારે છે. પાસે પૈસા પણ ઠીક છે. જમાઈની ચાકરી પણ ઠીક ઉઠાવે છો. બુદ્ધિની ઈશ્વરે જરૂર રાખી નથી. એમને હાલ વસૂલાત ખાતાના ઉપરીની જગા છે. આ કોણ? એ સાહેબ જે ઝાડા જેવા બેઠા છે તેમનું કરપ ઘણું છે. એમનું નામ સાંભળીને લોકો ત્રાસે છે. એવો સાહેબ કારભારીના શાળા છે. એવો સર્વજ્ઞ ગણાય છે. પેલા પોલીસ ખાતામાં હતા. ત્યાં પર સ્ત્રી અને પરધન બે બાબતે જુલમ કરવા માંડ્યો એટલે બસ્કીન સાહેબની તાકીદ આવ્યાથી તેમના આ ખાતામાંથી નાલાયક ગણ્યા અને ન્યાયાસન પર બેસાડવામાં આવ્યો. ત્યાં સાહેબ એવો બંને પક્ષકારોનું સારું ઈચ્છતા અને જે પક્ષકાર એમનું વધારે સારું છે તેમના ઉપર ઉપકારનો બદલો વાળવો ચૂકતા નથી. સમાજથી આવ્યા પછી એમને મહાલ સોંપવામાં આવ્યો છે. એટલે સાહેબ રાજા અને પ્રજા બેના તરફથી લાભ પામે છે. ત્યારે એમને કોઈ પૂછતું નથી. અરે એ શું બોલ્યા? તમારા ઉપર ફરિયાદ કરીએ તો તમારા મોટા ભાઈ સાંભળે? તાકાત કોની હોય કે ફરિયાદ કરે? પણ મહાલના કામમાં તો ગરબડ ગોટો અને નાલાયકી તરત જણાય આવે. ના જી ના, એ તો આપને અનુભવ નથી. કારભારી સાહેબના રસોઈને નાયબ કારભારીની જગા આપવામાં આવે તો તે જ દિવસથી એની હોશિયારી પંકાય જ જાય. એની કદર જ જણાય. એ તો કોઈ હરામખોર પરભારો પેસી ગયો હોય તો એની ખોડો તરત બહાર પડે. તેનામાં હોશિયારી હોય જ નહીં. વારું સાહેબ, આમને ઓળખ્યા? હા, એ નભેરામ. એમને વિશે કાંઈ જાણું છું. ઇતિહાસ કહો. જુઓ સાહેબ, અમાત્યની નિંદા એ એનું અને કારભારીનું સગપણ અને નીચમાં નીચ ખુશામત એ એમની હોશિયારી. આટલું કરનાર તો ઘણાય હશે. હા, પણ બસ્કીન સાહેબે એમને મોકલ્યા એટલે દાખલ થઈ ગયા અને રાણા ઉપર એમનો કંઈક વિશ્વાસ એટલે કારભારી તરફથી માન મળે. ઠીક. ઘણા અમલદારોનું આ પ્રમાણે વખાણ થયું. તર્કપ્રસાદ બધું સાંભળ્યા કરતો હતો. તેનો અચિંતું રામભાવ સાથે જવાનું ઠર્યું એટલે મૌન ત્યજી દઈને ઉઠતા ઉઠતા બે વાતો કરનારને ખભે હાથ દઈને બોલ્યો, આ મારું વર્ણન ટૂંકમાં સાંભળો. ફોજદારી કાયદાની જેને સમજણ ન પડતી હોય તેને મારી પાસે આવજો. આ બધા જે ભારેખમ, ઠાવકા અને લાલચોળ પાઘડી પહેરીને બેઠા છે અને ઇન્દ્રસભાના દેવો જેવા દેખાવમાં આવે છે તે બધાના કૃત્યનો ઇતિહાસ જાણું છું. તે બધાના કૃત્યનો ઇતિહાસ જાણ્યો હોય તો દવ્યના દંડની શિક્ષાથી તે દેહાંત દંડની શિક્ષા યોગ્ય જે અપરાધો છે તેમના ઉદાહરણો આ સાહેબોના કૃત્યમાંથી મળે છે. લાંચ ખાવ, ચોર, વ્યભિચારી, વિશ્વાસઘાતી, ખૂની અને એવા યોગ્યતાવાળા ગૃહસ્થો સારા કપડામાં ઢકાઈને અધિકારે ચીડા છે. અને નિર્દોષ અને પવિત્ર પ્રજાનું રક્ષણ ભક્ષણ કરનારા એ લોકો જગતની આંખમાં ધૂળ નાખે છે. દુષ્ટ મુસ્તદીપણાથી સાહેબોને ઠગી અને અધિકાર ચાળવી રાખે છે અને દ્રવ્યની સત્તાથી સર્વ ઈચ્છાઓમાં ફાવે છે. થોડું બોલીએ ઘણું માનજો હો. એમ કહીને મરણમાં હસતો હસતો તર્કપ્રસાદ રામભાવ સાથે ચાલ્યો ગયો એટલે નવીનચંદ્રનું ધ્યાન ગાનારી ભણી ગયું. પાસે બેસનાર માણસ છે એવું સમજનાર ઓચિંતો એમ જાણે કે આ તો માણસ નહીં ભૂત છે. એટલે તેનું અંતઃકરણ જેવું બની જાય તેવું જ અંતઃકરણ નવીનચંદ્રનું આ સર્વ વર્ણન સાંભળીને થઈ ગયું. નાયિકા હજુ સુધી ઘડીક શાંત વૃત્તિથી તો ઘડીક તાળીઓ પાડીને, ઘડીક હાવભાવ કરી, ઘડીક મોં પોળું ગુફા જેવું કરી, ઘડીક મોં બગાડી આંખોને ઢાળી, ઘડીક કીકીઓ ચંચળ કરી, ઘડીક ડોળા વિકસાવી, ઘડીક ઊંચા ચડાવી તો ઘડીક પાપડોની કલી કરી ઊંચી, ઘડીક ઊંચા ચડાવી, ઘડીક પાપડોની કલી ઊંચી કરી અને ઘડીક ભમ્મત ચડાવી ઊંચે નીચે રાગી ગાઈ રહી હતી અને સભા મંડળ ચિત્ર પેઠે તલીન થઈ ગયું હતું. આ સર્વ નવીનચંદ્ર જોઈ રહ્યું. માસ્તર અને ન્યાયાધીશે ભરેલા વિચારોના ઉભરા ઉપરા ઉપરી આવતા તેથી આમ તેમ નજર ફેરવી હમણાં આને તે હમણાં આના મોઢા સુધી જોતો અને આખરે બુદ્ધિધન ભણી જોઈને દયા આણવા લાગ્યો. અરબિયન નાઇટની વાતો પ્રત્યક્ષ કરતો હોય તેમ રમતિયાળ અલાદીન જેવો તેની પેઠે પોતે રાક્ષસોના મહેલમાં આવી ઊભો હોય તેમ કલ્પના કરવા લાગ્યો. એટલામાં આઘેની બારીમાં નજર પડતા નાયિકાઓ ગાતી બંધ પડી અને ઠસાદાર કલાવતી આવી અને નૃત્ય આરંભ્યું.
તેણે હવે પોતાની કલ્પના પ્રમાણે વૃંદાવનની ગોપીનો વેશ લીધો હતો. મોટા ઉડતા ઘેરવાળો ભૂરા રેશમનો ઝીણો કસબી કોરનો રાતા કસુંબલ ભાતવાળો ઘાઘરો પહેર્યો હતો. તેના ઉપર ઓઢણાથી કોઈ ઠેકાણે ઢંકાયેલો મેઘો ભાગ્યા તૂટ્યા મેઘચાપ જેવો શોભતો હતો. સમુદ્ર જેવા કરચલીવાળા ઘાઘરાની કિનારા ઉપર જતા ફીણવાળા મોજા જેવી ચળકતી કોર તળેના ઘૂંટણ નીચે કમાન બની ઢળકતા જંજીરા માછલીઓ પેઠે ચળકતા હતા, અને પગની નાજુક આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ, માછલીઓ વગેરે ઝીણા અલંકાર અને નૃત્ય સમયે ઉછળતા સુંદર નાના નખ, એ સર્વથી સમુદ્રના જોરથી કિનારે ઉછળી પડતા શંખલા અને છીપોનું ભાન થતું હતું. એ સર્વ અલંકાર અને વસ્ત્રોની વચ્ચે દીસી આવતા ગોરા ઘૂંટણ, પગની નસો અને નખ, અને નાચતી વખતે ઊંચી નીચી થતી પેડીઓ અને પાનીઓ, તે ઉપર ઘડાકની નજર પડી હતી. અને માત્ર તેમના વિરામ સમયે જ ભભક ધમકવાળા વસ્ત્ર અલંકાર પર તેમની દ્રષ્ટિ જતી. બેઠેલા સભાજનની દ્રષ્ટિ આટલે જ અટકતી ન હતી. જગતની શિરે કાળા વાદળા પર પડી ક્ષિતિજ રૂપે કેળે પ્રસરતી ચંદ્રિકાની પેઠે કાળા વાળો પર ઓઢેલી ઓઢણી શરીર આછું બધું ઢાંકીને કેળે પથરાઈ હતી. કોટે અને હાથે સોના અને હીરા મોતીના અલંકારથી તારા ભરેલા આકાશ પેઠે નાયિકા હળવે હળવે ચમકારા કરવા લાગી. તેના ગૌર વદનથી સર્વના બુદ્ધિલોચનને ઝાંઝવા વળ્યા. તેની આંજેલી આંખો પલકારા મારી રહી, ચંચળ બની ચારે પાસ ફરતી સર્વેની આંખો સાથે સંગમ કરવા લાગી. તેના હાથ, તેના આંગળા, તેના પગ ને તેના ઘાઘરો, તેની ઓઢણી અને ઓઢણીનું પાલવ, સર્વનું સાથે નૃત્ય થવા લાગ્યું. સ્થિર આકાશમાં વીજળી આમથી તેમ ખસીને ચમકારા કરે, શાંત સરોવરમાં નાની માછલી આમ તેમ દોડે, તેમ સ્તબ્ધ રાજશાળામાં નાજુક નાયિકા ત્વરાથી પગની આંગળીઓ ઉપર ચાલતી, આગળ પાછળ ખસતી અને નૃત્ય કરવા લાગી. સર્વ બેઠેલામાં એ એક જ ચાલતી હતી. સર્વના મન વિંધી નાખી તેમના જે અનિવાર્ય ગતિથી પેસતી હતી અને પરોવાતી હતી. વગર બોલીએ હાથના ચાળાથી સમજાય. હાવભાવમાં ઢંકાયેલા હોવાથી વધારે કૌતુક ખેંચે. નાચનારીના અંતઃકરણમાં રચપણ ન હોવા છતાં તેમાં પ્રબળપણે દેખાય. તેના બિંબાધાર ઉપર અશબ્દ છતાં લસી રહે. પારદર્શક આંખમાં અને કીકીમાં છુપાઈ ન રહે, અને લલાટ મેઘના ઢંકાયેલા સૂર્ય પેઠે તપાવી સળગાવે એવા મદન વિકાર, મનોવિકાર ચિત્રતુલ્ય સભામાં એકલી કલાવતી વગર બોલીએ વગર ગાયે બતાવી રહી. તેના પગ નૂપુર સાથે થનથન થઈ રહ્યા. તેના આસપાસના વિરાતા ચળકતા ઘાઘરાની અડફટમાં સર્વના મન આવી ગયા, ભરાઈ ગયા. કોઈ વખત જરીક દેખાય આવી કુતૂહલ ખેંચી કલ્પના પ્રકટતું તેનું કૃશોદર સર્વના દ્રષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું, પ્રફુલ્લિત થતું હોય તેમ સ્ફુરવા લાગ્યું. તેની ઉર્ધરામાં ધરતીકંપ થતો હોય તેવા કંપાયમાન અને નૃત્યથી આગળ પાછળ ધસતા સ્તન મંડળ પર ચડી સર્વની આંખો થાક્યા જેવી થઈ ગઈ. સર્વના અંતઃકરણ શ્વાસથી ભરાઈ જવા લાગ્યા, સળગતા જણાયા. ફણાધરના ફળાકમળ પેઠે મુખ કમળ ડોળવા લાગ્યું, અને તેને ચારે પાસ પ્રસરતા વિસ્મય ઉશ્વાસથી સર્વને લહેરાવવા લાગી. સ્ત્રી જેવા પુરુષ વર્ગને પુરુષ જેવી સ્ત્રી આંગળીના ટેરવ્યા વડે રમાડવા લાગી. તેનું સર્વ નૃત્ય અને ગાન હાથમાં હાડકા વિનાની હોય તેમ સર્વપાસ વળી જતી ને મરડાઈ જતી હથેળીમાં અને હાથની નાજુક આંગળીઓમાં મૂર્તિમાન થઈ ગયું. એટલામાં અંતઃકરણના કૃત્રિમ મોજા ઓઠ ઉપર આવવા લાગ્યા, ઓઠ સ્ફુરવા લાગ્યા, મોં પોળું થતું હોય તેમ ભાસ થવા લાગ્યો, કમળ ગોરા ઉજળા ગાલ પ્રફુલ્લ થવા લાગ્યા. અને સૌએ જાણ્યું કે અહીં સુધી ગાન આવી પહોંચ્યું છે. એટલામાં તણાઈ જતી આંખ વિકસાવવા માંડી ને મોં પણ વિકસ્યું, અને શબ્દનું બાકી રહી જતું હોય તેમ ગાન રૂપે તે નીકળવા લાગ્યું, અને નૃત્ય પણ સર્વાંગે ખીલવા લાગ્યું. હાવભાવમાં જળાઈ આવતા વિચાર ગાનમાં ચડી ગયા. અબ જાને દે શ્યામ પરી ઘનશ્યામ વે. સર્વ મંડળના મન નૃત્ય કરવા લાગ્યા, ગાન વશ થઈ ગયા, તાલ દેવા લાગ્યા. ભૂપસી પણ સર્વના જેવો દેખાવ ધારણ કરી રહ્યો હતો, પરંતુ હવે તે અધીરા જેવો થવા લાગ્યો, અને મનમાં બબડ્યો, રાણ જાને જાતી હોય તો, કાલ જતી હોય તો આજ જા. એટલામાં ગાનની છેલ્લી કડી આવી. દયા પ્રીતમ કહે સુન મેરી પ્યારી, અબ ઈ કરો બિસરામ વે, અબ જાને દે શ્યામ પરી ઘનશ્યામ વે. કોણ જાણે શું ભૂત ભરાયું તે રાણાથી શાંત ગંભીર રહેવાયું નહીં, અને એકદમ ઉઠ્યો. સર્વસભા આ અતર્કિક બનાવથી આશ્ચર્ય અને ચિંતામાં પડી. રાણો જે દ્વારમાંથી આવ્યો હતો તેમાં જ પાછો બેઠો. નિગાહ રાખો મહેરબાન ની બૂમ ઉપરા ઉપર પડવા માંડી, અને ઉઠી જતા વેરાતા અને ટોળે મળતા, પૂછાપૂછ કરતા, ગરબડાટ મચાવતા સભાજનના શોર બકોરમાં ચોકદારનો પોકાર ડૂબી ગયો.
હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.